હું તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું। તો મિત્રો હું તમને આ અંગ્રેજી અત્યારે ભણાવી રહ્યો છું, એટલે કે આજે તમને હું હેઝ બીન, હેવ બીન ને હેડ બીનનો કેવી રીતે ઉપયોગ કરવો તે ભણાવવા જઈ રહ્યો છું, એટલે કે હું તમને અત્યારે ભણાવી રહ્યો છું। તો મિત્રો આ થયો ચાલુ વર્તમાન કાળ, પણ આવું અંગ્રેજી તો હું તમને ઘણા સમયથી ભણાવી રહ્યો છું। તો મારે તમને એ કહેવું હોય કે હું તમને છેલ્લા ઘણા સમયથી અંગ્રેજી ભણાવી રહ્યો છું, જો મારે તમને આ કહેવું હોય તો ત્યારે મારે મિત્રો ત્યાં હેવ બીન, હેઝ બીન કે હેડ બીનનો ઉપયોગ કરવો પડે। કાળ મુજબ હેવ બીન, હેઝ બીન અને હેડ બીનનો ક્યારે ઉપયોગ કરવો તે આપણે આ ટોપિકમાં શીખીશું। જેમ કે હું તમને છેલ્લા ઘણા સમયથી અંગ્રેજી ભણાવી રહ્યો છું। તો મિત્રો આ વાક્ય તમે ધ્યાનપૂર્વક જુઓ, તો આની અંદર છે હું તમને છેલ્લા ઘણા સમયથી અંગ્રેજી ભણાવી રહ્યો છું। તો મિત્રો હવે આપણે આને જોઈએ તો ઘણા સમયથી એટલે કે આ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ છે, ઘણા સમય પહેલાં, ક્યારે એ નથી ખબર, પણ ઘણા સમય પહેલાં આ ક્રિયા શરૂ થઈ છે। અત્યારે હું જ્યારે વર્તમાનમાં બોલું છું ત્યારે પણ આ ક્રિયા ચાલુ છે અને ભવિષ્યમાં પણ આ ક્રિયા ચાલુ રહેશે। તો મિત્રો આવા કાળને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય છે અને આવા વાક્યોને ચાલુ પૂર્ણ વર્તમાન કાળના વાક્યો કહેવાય છે। એટલે કે હું છેલ્લા ઘણા સમયથી તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું, જ્યારે આવું વાક્ય આપણે બીજાને કહેવું હોય ત્યારે છે એ તેની અંદર હેવ બીન અને હેઝ બીનનો ઉપયોગ થાય છે। તો ચાલો હવે જોઈએ વિસ્તૃત માહિતી હેવ બીન અને હેઝ બીનની। હવે મિત્રો એક પરિસ્થિતિ જોઈએ કે તમે કોઈ ઓફિસમાં તમે કામ કરો છો અને તમારા બોસ આવે છે અને તમને પૂછે છે તમે શું કરો છો, તો તમે એમ કહેશો આઈ એમ વર્કિંગ, હું કામ કરું છું। પરંતુ આ જ પરિસ્થિતિ છે એમાં તમે જોઈને આવી રીતે કહેશો કે આઈ હેવ બીન વર્કિંગ, તો એની ઉપર વધારે અસર થશે। એનું કારણ શું છે કે આઈ એમ વર્કિંગ એટલે એ ચાલુ વર્તમાન કાળ થયો, એટલે કે તમે અત્યારે કામ કરી રહ્યા છો। પરંતુ તમે એમ બોલો કે આઈ હેવ બીન વર્કિંગ, તો એનો અર્થ થયો તમે છેલ્લા ઘણા સમયથી આ કામ કરી રહ્યા છો। સમયગાળો હજી નથી કહ્યો, પણ એને એટલી ખબર પડી જશે કે આ ઘણા સમયથી આ કામ કરી રહ્યો છે, એટલે એનો અર્થ એવો થયો કે તમે ભૂતકાળમાં ઘણા સમયથી આ કામ કરી રહ્યા છો। તો મિત્રો આ કાળમાં આટલો ફેર પડી જશે। હવે માની લો કે લોકડાઉનનો સમય છે અને તમારા મમ્મી એમ કહે કે તું કાંઈક ભણતો ખરા, ત્યારે તમે કદાચ એમ કહો મમ્મી હું સવારથી આ ભણી રહ્યો છું। તો આ વાક્ય છે તમે અંગ્રેજીમાં આવી રીતના રજૂ કરશો કે આઈ હેવ બીન સ્ટડીંગ સિન્સ મોર્નિંગ। માની લો કે તમે કોઈ એક પ્રોજેક્ટ ઉપર કામ કરો છો અને તમારા કસ્ટમરનો તમને ફોન આવે છે કે મારા પ્રોજેક્ટ ઉપર તમે કામ કરો છો કે નહીં, તો તમે એને એમ કહેશો કે હું તમારા પ્રોજેક્ટ ઉપર છેલ્લા 3 મહિનાથી આ કામ કરી રહ્યો છું। તો એને તમે અંગ્રેજીમાં આવી રીતે કહેશો કે આઈ હેવ બીન વર્કિંગ ઓન યોર પ્રોજેક્ટ ફોર લાસ્ટ 3 months। તો મિત્રો આ દરેક પ્રકારના વાક્યમાં સિન્સ અને ફોર જેવા શબ્દોનો પ્રયોગ તમને જોવા મળ્યો હશે। ખૂબ જ અગત્યના શબ્દો છે ફોર અને સિન્સ, લગભગ બધા જ વાક્યોની અંદર તમને જોવા મળશે। તો ક્યારે આનો ઉપયોગ થાય, તો જો તમે કોઈ વાક્ય બોલો એમાં તમે એમ કહો કે હું 5 કલાકથી આ કામ કરું છું, હું 15 દિવસથી આ પ્રોજેક્ટ ઉપર કામ કરું છું, હું 3 વર્ષથી તમારું આ કામ કરી રહ્યો છું। તો મિત્રો આવી રીતના છે એ તમે કોઈ અનિશ્ચિત સમયગાળો કયો, 5 કલાકથી એટલે ક્યારે, 15 દિવસથી એટલે કયા 15 દિવસ, છેલ્લા 3 વર્ષ એટલે કયા 3 વર્ષ, તો આની અંદર કોઈ નિશ્ચિતતા ખબર પડતી નથી, ત્યારે છે એની અંદર તમારે ફોરનો ઉપયોગ કરવાનો છે। પણ તમે એમ કહો કે હું મંગળવારથી આ કામ કરું છું, તો એમાં ખબર પડી જાય કોઈ પણને કે ભાઈ આ મંગળવારથી કામ કરે છે। હું 15 જૂનથી આ કામ કરું છું, તો એમાં પણ તારીખ ખબર પડી, આજની તારીખથી પાછલી તારીખ સુધીનો હિસાબ મારી લે એટલે નિશ્ચિત સમય મળી જાય। હું સવારથી આ કામ કરું છું, હું કાલનો આ કામ કરું છું, તો આ દરેકની અંદર નિશ્ચિત સમયગાળો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે। તો અહીંયા છે મિત્રો આવા વાક્યોની અંદર તમારે સિન્સનો ઉપયોગ કરવાનો થાય છે, જેમ કે સિન્સ મોર્નિંગ, સિન્સ યસ્ટરડે, સિન્સ મંડે, અને ઓની અંદર છે ફોર 5 hours, ફોર 15 days, ફોર 3 years। તો આવી રીતના છે મિત્રો એની અંદર ફોરનો ઉપયોગ કરવાનો છે। તો આવી રીતના છે સિન્સ અને ફોરનો ઉપયોગ કરવાનો છે દરેક વાક્યમાં। તો સાથે સાથે હેવ ક્યારે આવે ને હેઝ ક્યારે આવે એની પણ ચર્ચા કરી લઈએ। આની પહેલાં આપણે જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળને એ બધા વાક્યો કાળ શીખ્યા હતા ત્યારે હેવ હેઝ કેવી રીતે યુઝ કરવું તેનો તમને ખ્યાલ આપ્યો છે। આમ છતાં ફરી પાછું રિફર કરીએ તો હી, સી, ઇટ, ધીસ, ધેટ અને એક વચનના કોઈ પણ નામ હોય, જેમ કે કોઈ નામ હોય કે વસ્તુનું નામ હોય, તો એવા દરેક વાક્યની અંદર આપણે હેઝનો ઉપયોગ કરશું। અને આઈ, વી, યુ, ધે, ધીસ કે ધોસ કે પછી બહુવચનના કોઈ નામ કે પછી વ્યક્તિનું નામ હોય કે કોઈ વસ્તુનું નામ હોય, તો ત્યાં આપણે છે એ હેવનો ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે વિસ્તૃત
ઉદાહરણો જોઈએ કે જેથી આપણને વાક્ય પ્રયોગ કેવી રીતે થાય છે, ગુજરાતીમાંથી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જેવા કાળનું ટ્રાન્સલેશન કેવી રીતે થાય છે તેની આપણને બહોળી સમજ મળે. હું બપોરના 1 વાગ્યાથી કામ કરું છું, એટલે કે 1 વાગ્યાથી કામ કરવાનું શરૂ કર્યું છે, હજી ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. તો આનું અંગ્રેજી કંઈક આ રીતે આપણે કરશું: આઈ હેવ બીન વર્કિંગ સિન્સ 1 PM. હું 2 કલાકથી કામ કરું છું, એટલે કે 2 કલાકથી કામ કરે છે અને અત્યારે પણ ચાલુ છે. તો આઈ હેવ બીન વર્કિંગ ફોર 2 hours. તું સવારથી સૂતો છે, એટલે કે અત્યારે બોલે ત્યારે પણ પથારીમાં છે. યુ હેવ બીન સ્લીપિંગ સિન્સ મોર્નિંગ. તે 3 દિવસથી બીમાર છે. હી હેઝ બીન સિક ફોર 3 days. પુસ્તકો કાલના અહીંયા પડ્યા છે. બુક્સ હેવ બીન લાઇંગ હિયર સિન્સ યસ્ટરડે. હું પાછલા 2 વર્ષથી એક જ પ્રકારના વાળ કપાવું છું. આઈ હેવ બીન ગેટિંગ ધ સેમ હેર કટ ફોર લાસ્ટ 2 years. હવે નકાર વાક્ય કઈ રીતે રજૂ કરાય તે જોઈએ. હું પાછલા 10 દિવસથી ઓફિસે નથી જતો. આઈ હેવ નોટ બીન ગોઈંગ ટુ ઓફિસ ફોર લાસ્ટ 10 days. તો મિત્રો અહીંયા છે એ તમારે બીજું કાંઈ નથી કરવાનું. વાક્યની અંદર નકારાત્મકતા છે, નથી છે, માટે નોટનું સ્થાન હેવ અને બીન વચ્ચે રાખવાનું છે. એટલે કે આઈ હેવ નોટ બીન ગોઈંગ ટુ ઓફિસ આવી રીતના છે. ઓમાં છે એ હેવ બીન ભેગું આવતું હતું, અહીંયા નકાર વાક્ય છે એટલે હેવ પછી નોટનું સ્થાન મૂકી દો એટલે નકાર વાક્ય છે એ બની જશે. હવે મિત્રો આપણે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બોલાય તે શીખી લઈએ. શું તમે સવારથી અહીં જ બેઠા છો? એટલે કે સવારની વાત છે અને અત્યારે પણ બેઠા છે, તો એને આપણે અંગ્રેજીમાં કંઈક આવી રીતે પૂછશું: હેવ યુ બીન સિટિંગ હિયર સિન્સ મોર્નિંગ? તો મિત્રો આની અંદર પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે માત્ર આટલું જ ધ્યાન રાખવાનું છે કે હેવ અને બીનની વચ્ચે છે એ કર્તા આવી જશે, એટલે કે વાક્યની શરૂઆત જ હેવથી થશે અને પછી કર્તા આવશે ને પછી બીન આવશે. તો આવી રીતના વાક્ય બોલશો તો આ વાક્ય તમારું સચોટ સાચું બનશે કે હેવ યુ બીન સિટિંગ હિયર સિન્સ મોર્નિંગ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. તો આવી રીતના પ્રશ્નાર્થ વાક્ય રજૂ થાય. હવે થોડી ક્રિયાઓ જોઈએ, જેમ કે પાછલા થોડા દિવસથી તમે મારા વિડીયો જોઈ રહ્યા છો. એટલે કે તમે પાછલા થોડા દિવસથી આ મારા વિડીયો જોઈ રહ્યા છો, અત્યારે પણ જોઈ રહ્યા છો અને કદાચ ભવિષ્યમાં પણ જોતા રહેશો. તો આવું વાક્ય છે આપણે અંગ્રેજીમાં આવી રીતે રજૂ કરશું: યુ હેવ બીન વોચિંગ માય વિડીયોઝ ફોર લાસ્ટ ફ્યુ ડેઝ. ઘણી વખત આપણે એવું પણ બોલતા હોય કે હમણાં થોડા સમયથી હું આ કાર્યક્રમ દરરોજ જોઉં છું. હમણાં થોડા સમયથી એટલે કે ટૂંક સમય પહેલાં છે આવું કોઈ કાર્યક્રમ જોવાની આપણે શરૂઆત કરી હોય. તો આ વાક્ય આપણે કેવી રીતના બોલવું? તો એની અંદર છે મિત્રો લેટલી શબ્દનો ઉપયોગ કરવાનો. લેટલીનો અર્થ થાય હમણાં થોડા સમય થયા. તો આવા વાક્યો છે આપણે અંગ્રેજીમાં આવી રીતના બોલશું: લેટલી આઈ હેવ બીન વોચિંગ ધીસ પ્રોગ્રામ એવરી ડે. જો તમે ઘણા સમયથી કોઈ પ્રોગ્રામ જોતા હોય ને એમ બોલો કે ઘણા સમયથી હું આ કાર્યક્રમ દરરોજ જોઉં છું, તો આ વાક્ય આવી રીતના બોલાય કે આઈ હેવ બીન વોચિંગ ધીસ પ્રોગ્રામ ફોર અ વાઇલ. તો એવી રીતના છે એ ઘણા સમય થયા થાય અને બહુ જ લાંબા સમયથી તમે જોતા હોય તો એવી રીતના બોલાય કે હું ઘણા લાંબા સમય થયા આ કાર્યક્રમ દરરોજ જોઉં છું. તો એ વાક્ય આવી રીતના બોલાય કે આઈ હેવ બીન વોચિંગ ધીસ પ્રોગ્રામ એવરી ડે ફોર અ લોંગ ટાઈમ. તો મિત્રો જ્યારે તમે શું કહેવાય થોડા સમયથી આ જોતા હોય ત્યારે લેટલીનો ઉપયોગ કરવો, ઘણા સમયથી આ જોતા હોય તો ફોર અ વાઇલનો ઉપયોગ કરવો, અને જો લાંબા સમયથી આ કોઈ કામ કરતા હોય તો ત્યાં તમારે છે એ લોંગ ટાઈમનો ઉપયોગ કરવાનો. હવે ઘણી બધી વખત મિત્રો કરતા ન પણ હોય એવી પણ ક્રિયાઓ આવતી હોય છે. જેમ કે કાલથી વરસાદ થાય છે, તો આમાં કરતા ક્યાં? કાલથી વરસાદ થાય છે, કોઈ પણ પ્રકારનો સબ્જેક્ટ હાજર નથી, તો આ વાક્ય છે કાલથી વરસાદ થાય છે, આજે પણ ચાલુ છે, એટલે લાંબા ગાળથી ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં બોલવાના સમયે શરૂ છે એવું થયું. તો આવા વાક્યની અંદર જ્યારે કરતા ન હોય ત્યારે તમારે ત્યાં ઈટનો ઉપયોગ કરવાનો. એટલે કાલથી વરસાદ થાય છે, આનું તમારે અંગ્રેજી ટ્રાન્સલેશન કરતી વખતે ઇટ હેઝ બીન રેઇનિંગ સિન્સ યસ્ટરડે આવી રીતે કરવું પડે. પાછલા 3 કલાકથી વરસાદ ચાલુ છે, તો આનું અંગ્રેજી પણ તમારે આવી રીતના કરવું જોઈએ: ઇટ હેઝ બીન રેઇનિંગ ફોર લાસ્ટ 3 hours. તો મિત્રો જ્યારે કરતા ન હોય ત્યારે ઇટનો ઉપયોગ કરવાનો. હવે જો મિત્રો કોઈ આપણને
ચાલુ પૂર્ણ વર્તમાનકાળથી પ્રશ્ન પૂછે છે અને એમાં એ સમયગાળો બોલી જાય છે, તો મિત્રો આપણે એનો જવાબ દેતી વખતે સમયગાળો બોલવાની જરૂર નથી. દાખલા તરીકે કોઈ આપણને પૂછે કે વોટ હેવ યુ બીન ડુઈંગ સિન્સ મોર્નિંગ, તમે સવારથી શું કરી રહ્યા છો, તો આમાં એને આપણને સમયગાળો કહી દીધો કે સિન્સ મોર્નિંગ તમે સવારથી શું કરો છો. તો તમે સવારથી જે કંઈ કરતા હોય તમે કહી શકો છો. જો તમે કોઈ પણ ભણતા હોય તો તમે એમ કહો આઈ હેવ બીન સ્ટડિંગ, આમાં સિન્સ મોર્નિંગ બોલવાની જરૂર નથી. આઈ હેવ બીન વર્કિંગ, આઈ હેવ બીન વોચિંગ ટીવી, આઈ હેવ બીન રીડિંગ. તો આવી રીતના છે તમે સમયગાળો બોલ્યા વગર છે આના જવાબ આપી શકો છો. મિત્રો હેવ બીન અને હેઝ બીનને અહીંયા આપણે પૂરું કરીએ અને હવે આપણે હેડ બીનને સમજીએ. તો બરોબર ધ્યાનથી સમજજો. હું એક વાક્ય બે વાક્ય બોલું છું અને બે વાક્ય ઉપરથી તમને હેડ બીન અને હેઝ બીન અને હેવ બીન વચ્ચે શું તફાવત છે એ સમજાવી દઈશ. હું ફોન પર હતો, આ એક વાક્ય. હવે બીજું વાક્ય, હું 2 કલાકથી ફોન પર હતો. તો આ બંને વાક્યમાં ફેર શું છે મિત્રો? હું ફોન પર હતો તો એ ભૂતકાળની વાત છે, પણ હું 2 કલાકથી ફોન પર હતો એ ચાલુ પૂર્ણ ભૂતકાળ કેવી રીતે થયો એ બરોબર આપણે સમજવાનું છે. એ એટલા માટે થયો કેમ કે બીજા વાક્યની અંદર તમને નિશ્ચિત સમયગાળો આપેલો છે. હવે તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળ કેવી રીતે થયો? તો જે પૂર્ણ વર્તમાનકાળ હતો, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, એની અંદર શું હતું મિત્રો કે ભૂતકાળમાં જે તે સમયે કોઈ ક્રિયા શરૂ થઈ હતી, વર્તમાનમાં બોલવાના સમયે એ ક્રિયા શરૂ હતી. પણ મિત્રો અહીંયા જુઓ, હું 2 કલાકથી ફોન પર હતો મીન્સ હતો, અત્યારે નથી. તો એ ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ છે. પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં વર્તમાનમાં શરૂ હતી. દાખલા તરીકે આઈ હેવ બીન સ્ટડિંગ સિન્સ મોર્નિંગ, હું સવારથી ભણી રહ્યો છું. મીન્સ ભૂતકાળમાં સવારથી એને ભણવાનું શરૂ કર્યું, અત્યારે બપોર થઈ ગઈ ત્યારે પણ એ ભણી રહ્યો છે. પરંતુ અહીંયા એમ કહે છે કે હું 2 કલાકથી ફોન પર હતો. તો એ ફોન પર હતો એટલે મીન્સ માની લો કે એ સવારમાંની વાત કરે છે. સવારમાં એને 2 કલાક વાત કરી. કોઈ પૂછે છે કે ભાઈ તું શું કરતો હતો, તો હું ફોન પર હતો, હું 2 કલાકથી ફોન ઉપર હતો. તો મીન્સ એ બોલે છે ત્યારે એ ક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે, એટલે કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ છે. તો એને આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળથી દર્શાવવાની છે, કેમ કે એને જ્યારે એ ક્રિયા કીધી ત્યારે એ ચાલુ ક્રિયા બોલે છે કે હું હતો ત્યારે એ કામ કરી રહ્યો હતો, એટલે એને આપણે ચાલુ ક્રિયા પણ દર્શાવવી પડે. તો મિત્રો આ હતું ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળનો મુખ્ય ડિફરન્સ. હવે થોડાક વાક્ય જોઈએ કે હું 5 જૂનથી ત્યાં કામ કરતો હતો, મીન્સ 5 જૂનથી ત્યાં કામ કરતા હતા, અત્યારે કામ મૂકી દીધું છે, એટલે કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ છે. તો આવા વાક્યને આપણે અંગ્રેજીમાં દર્શાવીએ ત્યારે એમ બોલીએ આઈ હેડ બીન વર્કિંગ ધેર સિન્સ 5th જૂન. ચારુ સવારથી રોઈ રહી હતી, અત્યારે નથી રોતી. ચારુ સવારથી આ રોઈ રહી હતી. ચારુ હેડ બીન ક્રાઇંગ સિન્સ મોર્નિંગ. અમે 2 વર્ષથી અમેરિકામાં રહી રહ્યા હતા. અમેરિકામાં 2 વર્ષથી રહી રહ્યા હતા, અત્યારે અહીંયા આવી ગયા છે, અત્યારે નથી રહેતા. તો આ વાક્યનું અંગ્રેજી ટ્રાન્સલેશન આવી રીતના થાય, વી હેડ બીન લિવિંગ ઇન અમેરિકા ફોર 2 years. હવે થોડાક નકાર વાક્ય જોઈએ, જેમ કે તે 15 જુલાઈથી ઓફિસે નહોતો આવતો, હવે આવે છે. 15 જુલાઈથી નહોતો આવતો. હી હેડ નોટ બીન કમિંગ ટુ ઓફિસ સિન્સ 15th જુલાઈ. હું પાછલા 2 વર્ષથી અહીંયા રહેતો ન હતો. પાછલા 2 વર્ષથી નહોતો રહેતો પણ હવે રહી છે. તો એ ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા ભૂતકાળમાં જ પૂર્ણ થયેલી દેખાડે છે, એટલે આઈ હેડ નોટ બીન લિવિંગ હિયર ફોર લાસ્ટ 2 years. હવે થોડાક પ્રશ્નાર્થ વાક્યો બનાવતા શીખીએ. શું તમને 3 મહિના સુધી જ છાપું મળતું રહ્યું? 3 મહિના સુધી જ મીન્સ અત્યારે નથી મળતું, એટલે પ્રશ્નાર્થ પૂછે છે. ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ છે, પૂછે છે ત્યારે નથી મળતું. તો શું તમને 3 મહિના સુધી જ છાપું મળતું રહ્યું? હેડ યુ બીન ગેટિંગ ધ ન્યૂઝપેપર ફોર 3 months? તો મિત્રો આ હતું હેવ બીન, હેઝ બીન અને હેડ બીન. આશા રાખું છું કે તમને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળના વાક્યો અંગ્રેજીમાં કેવી રીતે બોલવા તેની તમને સમજ મળી ગઈ હશે.